નમસ્કાર મિત્રો, સરકારી હોસ્ટેલ માટે ફોર્મ શરૂ થઈ ગયા છે કુમાર અને કન્યા માટે. તો જાણીએ ફોર્મ કેવી રીતે ભરવું અને તમામ માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજીઓ મેળવવાની આ જાહેરાત છે. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણને પૂરતી તક આપવા હેતુ માટે સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે, જેની યાદી ઈ સમાજ કલ્યાણ ગુજરાત GOV.in ઉપર ઉપલબ્ધ છે. તો આ વર્ષ માટે તારીખ 25/5/2026થી તારીખ 30/6/2026 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તો તારીખ અહીં સરકારી છાત્રાલયોમાં ધોરણ 11-12ની ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ 25/5થી 10/6 સુધી અરજી કરવાની રહેશે, તેમજ અન્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ 25/5થી 30/6 સુધી અરજી કરવાની રહેશે. સરકારી છાત્રાલયમાં એક ગ્રુપ મેડિકલ, ઇજનેરી અને તેને સંલગ્ન અન્ય અભ્યાસક્રમના ફ્રેશ વિદ્યાર્થીઓએ વર્ષ 2026-27ની કોલેજ સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે. સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા ₹6 લાખ છે. તો વધુ માહિતી તમને ઈ સમાજ કલ્યાણ નામનું જે પોર્ટલ છે ત્યાંથી તમને મળી રહેશે. તારીખ 25/5/2026ના દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચારમાં પણ આ જાહેરાત આવેલી છે. તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ, ઈ સમાજ કલ્યાણ તમે ગૂગલમાં લખશો તો એ આવી જશે. તો આ પોર્ટલ છે, આ પોર્ટલની અંદર તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. થેન્ક યુ, આભાર.